લિયા હરી અરે ચાલ્યા ભૃગુ કછવાટ મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા હરી. ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું છે. બલિરાજા પાસે જાય છે. યજ્ઞ કરતા હતા ભરૂચની અંદર નર્મદા કિનારે. હવે આ બલિરાજા પાસે જ્યારે આ વામનજી મહારાજ જાય છે ત્યારે એ બલિરાજા ઊભા થયા અને આ વામનજી જે મહારાજ હતા એમનું સ્વાગત કર્યું. ત્યાર પછી વામનજી એમની પાસે દાન માગ્યું. એટલે બલિરાજાએ કહ્યું કે બોલો, તમારે શું દાન જોઈએ? તમે જે માગો તે હું તમને આપું. ત્યારે આ વામનજી ભગવાન જે હતા, વામનજી મહારાજ, એમણે 3 ડગલો એ પૃથ્વીનો માપી અને મને આપો એમ કહ્યું. એટલે બલિરાજા હસ્યા. એમને એમ કે હવે ઉંમર નાની છે એટલે આ મહારાજને માગતા આવડતું નથી, પણ એમને ક્યાં ખબર છે કે આ પોતે વિષ્ણુ ભગવાન એ વામન થઈને આવ્યા છે. એટલે એમના જે બ્રાહ્મણ હતા પુરોહિત શુક્રાચાર્યજી, એમણે કહ્યું કે ખરેખર એ આ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને તમે છેતરાઈ જશો એટલે તમે બધું ધન આપી દેતા નહીં. કારણ કે શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે આ તો વિષ્ણુ ભગવાન પોતે આવ્યા છે. છતાં બલિરાજાને વાત કરી. પુરોહિત એને કહેવાય કે પૂરેપૂરું હિત ઈચ્છે યજમાનનું, એને પુરોહિત કહેવામાં આવે છે. હવે બલિરાજાને કહ્યું તો બલિરાજાએ વાત કરી કે મેં હવે મારી વાણીથી મેં વચન એ છોડ્યું છે, હવે ફક્ત પાણી જ છોડવાનું બાકી છે. એટલે બલિરાજા એ માનતા નથી. પછી જ્યારે આપવાનું થયું દાન, ત્યારે આ વામનજી મહારાજે વિરાટ સ્વરૂપ પોતે ધારણ કર્યું અને એક પગલું એ મૂક્યું તો આખી પૃથ્વી એ આવી ગઈ. બીજું પગલું મૂક્યું તો આખું સ્વર્ગ આવી ગયું. હવે ત્રીજું ડગલું મૂકવાનું બાકી હતું. એટલે ત્રીજું પગલું મૂકવું ક્યાં? એટલે વામનજીને કહ્યું કે હવે આ ત્રીજું જે ડગલું છે એ મારે ક્યાં મૂકવું? ત્યારે આ બલિરાજાએ કહ્યું કે તમે મારા માથા ઉપર એ તમારો ત્રીજો પગ જે બાકી છે પગલું, એ પગલું મારા માથા ઉપર મૂકો. એટલે બલિરાજાના માથા ઉપર આ વામનજી મહારાજે જ્યાં પગ દીધું તો